આજના ટેકનોલોજીના ક્રાંતિકારી યુગમાં જ્યારે ઇન્ટરનેટ, મોબાઈલ જેવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ રોજબરોજના જીવનમાં અનિવાર્ય છે, ત્યારે સાયબર ક્રિમિનલ્સ લોકોની આ જરૂરિયાતનો ગેરફાયદો ઉઠાવી છેતરપિંડી કરવા અવનવી પ્રયુક્તિ અજમાવી રહ્યા છે. સાયબર ક્રિમિનલ્સ સીબીઆઈ અધિકારી, કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારીનો ઢોંગ રચી લોકોને વિડિયો અથવા ઓડિયો કોલ કરી તેમના બેંક એકાઉન્ટ, સિમ કાર્ડ, આધાર કાર્ડ, પેન કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગ થયેલ હોવાનું જણાવી અથવા તેમના પ્રિયજનો કોઈ છેડતી અથવા રેપ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવી ડરની ભાવના પેદા કરે છે અને ધમકી આપતી ભાષાનો ઉપયોગ કરી તેઓ ભોગ બનનારને અમુક નિશ્ચિત સમય સુધી ઘરની અંદર પૂછપરછના બહાને ગોંધી રાખે છે અને કાનૂની પરિણામો અને સંભવિત ધરપકડ ટાળવા માટે દંડ રૂપે નાણાં ચૂકવણીની માંગ કરે છે. આ પ્રકારના બનાવટી બોગસ આરોપો માટે ભોગ બનનાર લોકો ગભરાઈને પોતાનો કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને નાણાં ચૂકવે છે. આ રીતે સાયબર ક્રિમિનલ્સ ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે, જે નવીન પ્રકારના સાયબર ફ્રોડને ડિજિટલ એરેસ્ટ ફ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ એરેસ્ટ ફ્રોડથી બચવા આટલું કરો. છેતરપિંડી કરનારો દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ ફ્રોડ સહિત સાયબર ફ્રોડ અને ફિશિંગ જેવી અનેક યુક્તિઓથી સાવચેત રહો.